નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ફ્લેક્સિબલ બજેટ ઇંગ્લિશ મીડિયમ એનો એક્ઝામ્પલ નંબર 14. The following particulars are available from the records of a manufacturing company for levels of activity 60% and 100%. Cost of direct material છે, direct wages, indirect wages, આ ત્રણ વેરિયેબલ કહેવાય. કઈ રીતે ખ્યાલ આવે બરાબર ધ્યાન આપો. તમે આવો સ્ટેપ મૂકો કે 60% એ 9000 તો 100% એ કેટલા? જો એ 15000 આવી જાય તો ફુલ્લી વેરિયેબલ છે એવું સમજવાનું. ડાયરેક્ટ વેજીસ માં પણ 60% એ 6000 તો 100% એ કેટલા? એટલે 10000 થાય. એટલે ફુલ્લી વેરિયેબલ. ઇનડાયરેક્ટ વેજીસ 60% એ 3000 તો 100% એ કેટલા? એટલે 5000 આવે. તો 5000 આપેલા છે એટલે આ ફુલ્લી વેરિયેબલ. આ ત્રણ એક્સપેન્સીસ ફુલ્લી વેરિયેબલ છે. Repair and maintenance are semi variable. Power and fuel, rent પાછો ફિક્સ છે. જો રેન્ટ ની અંદર 12000 and 12000 એટલે ફિક્સ એક્સપેન્સીસ કહેવાશે. એને આ ફોર્મ્યુલામાં મૂકવાની જરૂર નથી. Depreciation also fixed 10000 and 10000. Insurance also fixed 6000 and 6000. Three expenses are fixed. Administrative overheads semi variable and selling overhead semi variable. અહીંયા તમને વેરિયેબલ, સેમી વેરિયેબલ અને ફિક્સ ત્રણ ટાઈપના એક્સપેન્સીસ આપ્યા છે. તો આપણે સ્ટેટમેન્ટ બનાવશું એમાં વેરિયેબલ, સેમી વેરિયેબલ એન્ડ ફિક્સ ત્રણ ટાઈપ રાખશું. ટોટલ પ્રોડક્શન એટ 100% કેપેસિટી ઇઝ 5000 યુનિટ્સ. 100% પ્રોડક્શન એ કામ કરે તો 5000 યુનિટ્સ બનાવે. પ્રિપેર અ ફ્લેક્સિબલ બજેટ એટ 70% and 90% કેપેસિટી. 70% અને 90% કેપેસિટી એ ફ્લેક્સિબલ બજેટ બનાવવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે યુનિટ જો ફાઇન્ડ કરીએ તો તમને જે એક્ટિવિટી આપી છે 60% 100% એના માટે જોઈ લઈએ. તમને 100% કેપેસિટી એ 5000 યુનિટ્સ આપ્યા છે. તો 60% કેપેસિટી એ કેટલા હોય? મીન્સ કે 3000. એટલે અહીંયા જે આપણે ચેન્જ ઇન યુનિટ્સ મૂકશું, અહીંયા ફોર્મ્યુલા બદલાશે, પર્સન્ટેજ નહીં, હવે યુનિટ આપ્યા છે. Variable cost per unit is equal to change in expenses upon change in units. તો યુનિટ્સ આ લેવાના 5000 and 3000. 100% કેપેસિટી એ 5000, 60% કેપેસિટી એ 3000. બીજા એક યુનિટ સાથે બજેટ ના જોઈએ. બજેટ તમને બનાવવાનું કીધું છે 70% and 90% કેપેસિટી. તો 100% કેપેસિટી એ 5000, 70% કેપેસિટી એ કેટલા? મીન્સ 3500 and 100% કેપેસિટી એ 5000 તો 90% કેપેસિટી એ કેટલા? 4500. તો જે આ બજેટ છે એ 70% એટલે 3500, 90% એટલે 4500 કેપેસિટી એ બનશે. હવે અહીંયા કોલમ રહેશે પર યુનિટ. એટલે જે એક્સપેન્સીસ આવે ડિવાઇડેડ બાય યુનિટ કરો એટલે પર યુનિટ એક્સપેન્સીસ મળે. ફોર્મ્યુલા છે વેરિયેબલ કોસ્ટ પર યુનિટ ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન એક્સપેન્સીસ અપોન ચેન્જ ઇન યુનિટ્સ. ફર્સ્ટ ઓફ ઓલ મટીરીયલ 15000 minus 9000, વધારે અમાઉન્ટ માંથી ઓછી અમાઉન્ટ માઈનસ કરવાની અપોન ચેન્જ ઇન યુનિટ્સ 5000 minus 3000. 100% એટલે 5000 યુનિટ્સ છે, 60% એટલે 3000 યુનિટ્સ છે. 5000 minus 3000 is equal to 3. Then wages 10000 minus 6000 divided by 5000 minus 3000 is equal to 2. Indirect wages 5000 minus 3000 divided by 5000 minus 3000, 1. Repair and maintenance
9,500 minus 6,500 upon 5,000 minus 3,000 is equal to 1.5. Repair and maintenance. Power and fuel. $5,750 minus 3,750 upon 5,000 minus 3,000 is equal to 1. ચલો હવે રેન્ટ, ડેપ્રિસિએશન અને ઇન્સ્યોરન્સ આ ત્રણ ફિક્સ એક્સપેન્સીસ છે કારણ કે બંને લેવલમાં સરખા છે. એની આ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી કારણ કે 0 જ આવે. તમે કરી શકો કે 12,000 minus 12,000 is equal to 0. 0 divided by anything is equal to 0. Administrative overhead. $14,000 minus 10,000 upon 5,000 minus 3,000 is equal to 2. Then selling overhead. $8,000 minus 6,000 upon 5,000 minus 3,000 is equal to 1. Fixed expenses find करिए. Particulars total expenses minus variable is equal to fix. આ ત્રણ છે fully variable. Material, wages and indirect wages, direct wages and indirect wages. આ ચાર છે સેમી વેરિયેબલ, એના ફિક્સ એક્સપેન્સીસ ફાઇન્ડ કરવાના હોય તો ફર્સ્ટ ઓફ ઓલ રિપેર એન્ડ મેન્ટેનન્સ, સેકન્ડ પાવર એન્ડ ફ્યુલ, third administrative overhead, and fourth selling overhead. ટોટલ એક્સપેન્સીસ તમે કોઈ પણ એક કેપેસિટી ના લઈ શકો, 60% ના અથવા 100% ના. આપણે 100% વાળા લઈએ તો રિપેર છે 9,500, પાવર છે 5,750, એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ 14,000 and selling overhead 8,000. Minus variable. Variable આપણી પાસે છે per 1% per 1 unit 1.5. એક યુનિટ ના 1.5 તો આ 5,000 યુનિટ, જો 100% કેપેસિટી 5,000 યુનિટ છે તો 5,000 units into 1.5 is equal to 7,500 and 2,000 is the fixed expenses. આવી રીતે 1 into 5,000 is equal to 5,000. 750 is the fix. 2 into 5,000 is equal to 10,000. 4,000 is the fix. 1 into 5,000 is equal to 5,000. 3,000 is the fix. આટલી કેલ્ક્યુલેશન કર્યા પછી આ ફ્લેક્સિબલ બજેટ બનાવીએ. ફર્સ્ટ ઓફ ઓલ ડાયરેક્ટ મટીરીયલ. Direct material per unit 3 and 3. 3 into units is equal to 10,500 and 13,500. First of all, આને કેડિંગ આપી આપણે A variable expenses. એમાં first of all direct material, after that direct wages. Direct wages per unit 2 and 2 into units 7,000 and 9,000. After that indirect wages, one and one, 3,500 and 4,500. The total is total variable cost 6, 21,000, 6, 27,000.
It's called total variable cost. Then B, semi-variable overhead or expenses. હવે યાદ રાખજો સેમી વેરિયેબલમાં ચાર છે, રિપેર ટુ સેલિંગ ઓવરહેડ. આમાં ફિક્સ પણ લખવાના, વેરિયેબલ પણ લખવાના. ફર્સ્ટ ઓફ ઓલ રિપેર એન્ડ મેન્ટેનન્સ. એમાં બે વસ્તુ, વેરિયેબલ, a variable repair and maintenance 1.5 per unit, 1.5 1.5, and fix repair maintenance 2000 total, and 2000 1.5 into 3500 is equal to 5250 and 6750. 2000 divided by 3500, 0.57 and 0.44. After that, repair and maintenance power, variable and fixed. Variable power 1 and fixed power 750 total. 1 into 3500 means 3500, 4500, 750 divided by units 0.21, 0.17. After that, administrative overhead variable and fixed. Variable administrative overhead 2 and fixed administrative overhead 4000. 2 into 3500, 7000, 9000. 4000 divided by 3500, 1.14 and 0.89, and selling overhead variable and fixed. Variable 1 and 1, fixed 3000, 3500, 4500, 3000 divided by 3500 is equal to 0.86, 0.67. Total is the semi-variable expenses 8.29, 29,000, 7.67, 34,500. Total semi-variable over cost. And C, fixed expenses. Fixed expenses ત્રણ છે, rent, depreciation and insurance 12,000, 10,000 and 6,000. First of all, rent, depreciation and insurance.
12, 10 and 6. 12,000, 10,000, 6,000. Divided by units, 3.43, 2.67. 3.43, 2.67. 10,000 divided by units, 2.86, 2.22. And 6,000 divided by units, 1.71, 1.33. And total fixed cost. Eight, 28,000, 6.22 and 28,000. It is called total fixed cost. Finally, total cost A plus B plus C, variable plus semi-variable plus fixed, is equal to 22.29, 78,000, 19.89 and 89,500. Thank you very much, friends.